विद्यार्थी मित्रों, केम छो? मजामां ने? आज આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, વિષય છે આપણું ઘર પૃથ્વી પાઠ 9. તેના વિશે આપણે થોડી ઘણી ચર્ચા આગળના લેક્ચરમાં કરી હતી. હવે આગળ આપણે જોઈશું આગળના લેક્ચરમાં આપણે સૌર પરિવાર વિશેની ચર્ચા કરી હતી, જે આપણા ગ્રહો છે 8 એના વિશે આપણે સમજ્યા. હવે આગળ આપણે પેજ નંબર 50 પર જોઈશું. દરેક વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક ખુલ્લું રાખશે અને તેની અંદર ધ્યાન આપશે. પેજ નંબર 49 પર જો ઉલ્કા ત્યાં આપણે આયા હતા. તો ઉલ્કા એટલે શું એ તમને એવો વિચાર થઈ શકે. ઉલ્કા એટલે શું? તો ઘણીવાર તમે રાત્રે આકાશમાં તારો ફરતો હોય એવું તમને દેખાય છે, પણ ખરેખર એ તારો ફરતો નથી. પણ શું હોય છે, જે ગ્રહો હોય છે એના નાના નાના પથ્થરના જે ટુકડા હોય છે એ પૃથ્વીની જોડે નજીક જતા ગુરુત્વાકર્ષણ બળના કારણે, ઘર્ષણના કારણે શું થાય છે, એકબીજાને અથડાતા શું થાય છે, તેજ વિસ્ફોટો થાય છે. તેના કારણે ઉલ્કા છે એ સળગી ઉઠે છે અને તે જમીન પર પડે છે. કેટલાક ગ્રહો પર પણ પડે છે અને એ ઉલ્કા નીચે પડવાના કારણે શું થાય છે, જમીન પર મોટો ખાડો પડી જાય છે. કેટલીક પૂરેપૂરી ન સળગવાના કારણે જમીન પર પડતા તેને શું થાય છે, મોટો ખાડો પડી જાય છે. એટલે કે આપણું ઘર પૃથ્વી, એટલે કે આપણે જ્યાં રહીએ છીએ, આપણું ઘર, આપણું શહેર, આ બધું શાની પર આવેલું છે વિદ્યાર્થી મિત્રો? પૃથ્વી પર આવેલું છે. તો કે ઉલ્કા, કોઈ વાર તમે રાત્રે આકાશમાં તારા ફરતા હોય તેવું દેખાય છે. એટલે કે તમને આકાશમાં રાત્રે તમે જ્યારે સૂઈ જતા હોય, બરાબર, ત્યારે તમને એવું લાગે છે કે તારો ફરે, પણ ખરેખર એ તારો ફરતો નથી. હકીકતમાં તારો ફરતો જ નથી, બરાબર. હકીકતમાં એ તારો ફરતો નથી, પરંતુ શું થાય છે, તો કે અવકાશમાં ફરતા પથ્થરના નાના નાના ટુકડા, જે અવકાશની અંદર પથ્થરના જે નાના નાના ટુકડા છે, એટલે કે ગ્રહોનો જે નાનો ભાગ છે, તે ઉલ્કા તરીકે ઓળખાય છે. પ્રશ્ન પૂછાય કે ઉલ્કા એટલે શું વિદ્યાર્થી મિત્રો? બરાબર, તો કે ઉલ્કા એટલે કે અવકાશમાં ફરતા નાના નાના ટુકડા અથવા પથ્થરના નાના નાના ટુકડા અથવા તો ગ્રહોનો જે નાનો ભાગ છે તેને ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. આવા ટુકડા પૃથ્વીની નજીક આવતા, આ જે ટુકડા પથ્થરના છે એ પૃથ્વીની નજીક આવતા શું થાય છે, ઘર્ષણના કારણે, ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી તરફ ખૂબ ઝડપથી ખેંચાઈ આવે છે. એટલે કે પૃથ્વી તરફ ખૂબ ઝડપથી ખેંચાઈ આવે છે. તેના કારણે શું થાય છે, તેજ વિસ્ફોટો થાય છે. આ તેજ વિસ્ફોટો આપણને ઝડપથી, આજે ખૂબ ઝડપથી ખેંચાઈ આવવાના કારણે વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે. તે વાતાવરણમાં પ્રવેશે છે અને તેના ઘર્ષણના કારણે શું થાય છે, સળગી ઉઠે છે. આ વખતે આકાશમાં તેજ વિસ્ફોટો દેખાય છે. આ વખતે જેના ઘર્ષણના કારણે શું દેખાય છે, આકાશની અંદર આપણને વિદ્યાર્થી મિત્રો તેજ વિસ્ફોટો દેખાય છે. તેને આપણે શું કહીએ છીએ કે તારો ફરતો, ખરેખર એ તારો ફરતો નથી. આગળ આ વખતે આકાશમાં તેજ વિસ્ફોટો દેખાય છે, તેને આપણે તારો ફર્યો એમ કહીએ છીએ. તેને આપણે બધા શું કહીએ છીએ, તારો ફર્યો એમ કહીએ છીએ, પણ ખરેખર એ તારો ફરતો નથી. કેટલીક પૂરેપૂરી ન સળગેલી ઉલ્કાઓ પૃથ્વી પર પડી મોટા ખાડા પાડી દે છે. એટલે કેટલીક પૂરેપૂરી ન સળગેલી જે ઉલ્કાઓ છે એ નીચે પડવાના કારણે શું પાડી દે છે, જમીન ઉપર ખાડો પાડી દે છે. આ ખાડો પાડવાના કારણે શું થાય, કેટલુંક એક મહારાષ્ટ્રનું કોયના સરોવર છે, આવી એક ઉલ્કા પડવાના કારણે હોવાનું મનાયેલું છે. એટલે કે તેના નામે ઓળખાય છે. ઉલ્કા પડવાથી એ મહારાષ્ટ્રનું જે કોયના સરોવર છે તેનું બનેલું છે, પાડી દે છે. મહારાષ્ટ્રનું કોયના સરોવર આવી ઉલ્કા પડવાથી જ બનેલું હોવાનું મનાય છે. સૌરાષ્ટ્રમાં ધજાડા પાસે આવી ઉલ્કા ખરી હતી. હવે જો સૌરાષ્ટ્રમાં ધજાડા પાસે આવી ઉલ્કા પડી હતી. હવે એ ઉલ્કા પડવાથી તેનું વજન કેટલું હતું વિદ્યાર્થી મિત્રો? ખબર છે, તેનું વજન 40 કિલો જેટલું હતું. કેટલું હતું? 40 કિલોગ્રામ જેટલું હતું. શું પડવાથી? ઉલ્કા પડવાથી. કયા ગામ? તો કે સૌરાષ્ટ્રની અંદર ધજાડા જે પાસે આવેલી આવી ઉલ્કા છે, એ ઉલ્કા જ્યાં પડી હતી તે ઉલ્કાનું વજન કેટલું હતું? 40 કિલોગ્રામ જેટલું હતું. કઈ? તો કે સૌરાષ્ટ્રમાં ધજાડા પાસે આવી જ ઉલ્કા ખરી હતી, જેનું વજન 40 કિલોગ્રામ જેટલું હતું. પરીક્ષામાં પૂછાય તો તમારે લખવાનું છે કેટલી ઉલ્કાનું વજન હતું, તો કે 40 કિલોગ્રામ જેટલું હતું. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો
શકીએ છીએ. એટલે કે વિશાળ અર્થમાં કોઈ પણ તારાઓનો સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવાય છે. કેટલાક તારાઓના સમૂહને કારણે તેનો ચોક્કસ આકાર તૈયાર થયો છે. કેટલાક તારાઓના જે સમૂહના તે તારાઓ હોય છે એના ઝુમખાઓના કારણે શું થાય છે, તેનો ચોક્કસ આકાર આપણે જોઈ શકીએ છીએ. એટલે કે તારાઓના સમૂહના કારણે તેનો ચોક્કસ આકાર તૈયાર થાય છે. આમાં ક્યારેક હંસ જેવો તો ક્યારેક ગરુડ જેવો દેખાય છે. હવે આનો આકાર ક્યારેક હંસ જેવો તો ક્યારેક કેવો વિદ્યાર્થી ગરુડ જેવો દેખાય છે. બરાબર. આગળ અશ્વિની, રેવતી આ નક્ષત્રો આપણે કેટલા આવેલા છે તો કે 27. હવે 27 નક્ષત્રોના નામ તો આપણને આવડે નહીં. બરાબર. આપણને આમ અમુક શબ્દ છે આપણને એ લાગે અગવડ ભરા લાગે છે, પણ આ જે 27 કુલ નક્ષત્રો છે એમાંથી થોડા ઘણા નક્ષત્રો આપણને પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે. તો જો વિદ્યાર્થી મિત્રો, અશ્વિની, રેવતી, વિશાખા, પૂર્ણવસુ, મૃગશીર્ષ, રોહિણી, પુષ્પ. આ પુષ્પ છે એ આપણે જાણીએ છીએ તો કે પુષ્પની અંદર આ પુષ્પ જે નક્ષત્ર છે એની અંદર આપણે સોના ચાંદી જેવી ખરીદી કરીએ છીએ. કઈ વસ્તુની તો કે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે. કયા નક્ષત્રમાં તો કે પુષ્પ નક્ષત્ર છે તેની અંદર આપણે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે. આર્યા, સ્વાતિ જેવા કુલ 27 નક્ષત્રો આવેલા છે. પૂછાય કે કુલ નક્ષત્રો કેટલા આવેલા છે વિદ્યાર્થી મિત્રો, એવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમને આવડવું જોઈએ. કેટલા આવેલા છે તો કે 27 આવેલા છે. આકાશમાં ચંદ્રની આસપાસ 2-3 નક્ષત્રો ઓળખવા ચંદ્રને જોતા રહેવું પડે છે. હવે આકાશની અંદર જો ચંદ્રની આસપાસ 2-3 ચંદ્ર ગ્રહ છે તેની આસપાસ 2-3 નક્ષત્રો ઓળખવા ચંદ્રને જોતા રહેવું પડે છે. આપણે આકાશની અંદર ચંદ્ર ઉગે છે ત્યારે આપણે તેને જોતા રહેવાથી આપણને નક્ષત્રો જોવા મળે છે. જે ચંદ્રની આસપાસ 2-3 જેવા નક્ષત્રો આવેલા છે તે આપણે જોઈ શકીએ છીએ. ક્યાં તો કે આકાશની અંદર જોવા મળે છે. નક્ષત્રોને યાદ રાખવા મુશ્કેલ છે. આ 27 જે નક્ષત્રો છે આપણે યાદ રાખવા મુશ્કેલ છે, પણ જો વારંવાર તેને જોવામાં આવે, વારંવાર તેને વાંચવામાં આવે અથવા તો તેનું આપણે વારંવાર વાંચન કરવામાં આવે તો આપણે નક્ષત્રો યાદ રહી જાય છે. એટલે કે મુશ્કેલ ભર્યા છે. જો આપણે એકવાર જોવાથી યાદ રહી જતું નથી, પણ જો વારંવાર તેનું રિપીટ આપણે વાંચન કરવામાં આવે તો આપણને આ 27 જે નક્ષત્રો છે આપણને યાદ રહી જાય છે. એટલે અહીંયા લખ્યું છે જો પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો કે આ નક્ષત્રોને યાદ રાખવા મુશ્કેલ છે, પરંતુ વારંવાર જોવા અને સમજવાથી તે સહેલાઈથી યાદ રાખી શકાય છે. વારંવાર તેને જોવાથી અથવા તો એને ચિત્રો દ્વારા જોવાથી સમજવાથી આપણને વારંવાર એનો આપણે અભ્યાસ કરીએ તો નક્ષત્રો આપણને સહેલાઈથી યાદ રહી જાય છે. આગળ કેટલાક નામ તો શુભ કાર્ય સાથે યાદ રહી જાય છે. હવે કેટલાક નામ એવા છે કે શુભ કાર્યના નામથી જ આપણે યાદ રહી જાય છે. કયું તો કે પુષ્પ નક્ષત્ર. તો આ પુષ્પ નક્ષત્ર છે એ આપણને યાદ રહી જાય કારણ કે તેની અંદર આપણે શું કરતા હોય છે, સોના ચાંદીની ખરીદી કરતા હોય છે. એટલે કે પુષ્પ નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે. આ વાત થઈ આપણા સૌર પરિવાર એટલે કે સૌર મંડળની. બરાબર. હવે આ વાત આપણે નક્ષત્ર ઉલ્કા છે એ આપણા શાની અંદર આવે છે, સૌર પરિવાર. તો કે આ વાત થઈ આપણા સૌર પરિવારની. બરાબર. તો કે આ વાત થઈ આપણા સૌર પરિવાર એટલે કે સૌર મંડળની. તેમાંને હજી આપણા ઘર એટલે કે પૃથ્વી વિશે વધુ જાણવું છે ને તો ચાલો આજે આપણે જોઈએ. હવે હજુ આપણે આપણું ઘર પૃથ્વી વિશે બરાબર હજુ જાણકારી આપણે મેળવવાની બાકી છે તો તેના વિશે આપણે જાણીએ. તો ચાલો આપણે જાણીએ. હવે જો ત્રીજું છે પૃથ્વીનું સ્થાન અને આકાર. હવે આપણે પૃથ્વીનું સ્થાન અને આકાર વિશે જોઈશું. બરાબર. એટલે કે પૃથ્વી કેવી છે બરાબર તેના વિશે આપણે જોઈશું. આપણને સૂર્ય અને ચંદ્રને આથમતા જોઈએ છે. આપણે આકાશની અંદર સૂર્ય અને ચંદ્રને આથમતા જોઈએ છે. બરાબર. કેવા સરસ મજાના તેજસ્વી દેખાય છે. કેવા મસ્ત કે મજાના સરસ તેજસ્વી દેખાય છે. તો જો આપણી પૃથ્વી પણ આવો જ એક ગોળો છે કે આપણી પૃથ્વી છે એક આવો જ એક ગોળો છે. હવે પૃથ્વી છે એ કેવી ગોળ છે પણ કેવી દડા જેવી ગોળ નથી પણ સાના જેવી છે, નારંગી જેવી ગોળ છે. આપણી પૃથ્વી છે
છે એ દડા જેવી ગોળ નથી પણ નારંગી જેવી ગોળ છે. કેમ નારંગી જેવી ગોળ વિદ્યાર્થી મિત્રો ખબર છે? કે આપણી પૃથ્વી છે એ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આ બંને ધ્રુવો તરફથી કેવી છે? ચપટી છે. ક્યાંથી? તો કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરફથી આપણી પૃથ્વી છે એ થોડી ચપટી છે અને આ વિષુવવૃત્ત આગળથી ફરેલી છે. આપણી પૃથ્વી છે એ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બંને તરફથી કેવી છે? ચપટી છે અને આ વિષુવવૃત્ત છે જે વચ્ચે, બરાબર, ત્યાંથી આપણી પૃથ્વી છે એ કેવી છે? ફૂલેલી છે. આપણી પૃથ્વી છે એ થોડી નમેલી છે, બરાબર. આગળ હવે જો આપણી પૃથ્વી પર આવો જ એક ગોળો છે, તેનો આકાર ગોળ છે, તે બંને ધ્રુવોથી થોડી ચપટી છે, એટલે કે ઉત્તર અને ધ્રુવ બંને તરફથી કેવી છે? ચપટી છે. કેટલાક અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર જઈ આવ્યા છે. હવે કેટલાક અવકાશયાત્રીઓ વૈજ્ઞાનિકો છે એ ક્યાં જઈને આવ્યા છે? ચંદ્ર ઉપર જઈને આવ્યા છે. તેમણે પૃથ્વીના ફોટા લીધા છે. તે અવકાશયાત્રીઓ જે ચંદ્ર ઉપર ગયા હતા તેમને પૃથ્વીના ફોટા લીધા છે. તેના પરથી આપણે જાણી શકીએ કે પૃથ્વી છે, આપણી પૃથ્વી છે તે કેવી છે? નારંગી જેવી ગોળ છે, બરાબર. તેના પરથી આપણે જોઈ શકીએ તો કે ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં મોટા ગોળા જેવી દેખાય છે. હવે જુઓ, આ વૈજ્ઞાનિકો છે ચંદ્ર ઉપર ગયા છે, તેમને ફોટા પરથી તેના પરથી આપણને ખબર પડે કે આપણી પૃથ્વી છે એ કેવી છે? મોટા ગોળા જેવી ગોળ દેખાય છે. આપણે એક નાનકડા ગામ કે શહેરમાં રહીએ છીએ. આપણે એક નાનકડા ગામ કે શહેરમાં રહીએ છીએ, બરાબર. તો વળી આપણે જે ભાગ જોઈ શકીએ છીએ તે પૃથ્વીનો ખૂબ જ નાનકડો ભાગ છે. હવે આપણે કોઈ ગામમાં કે શહેરમાં રહીએ છીએ, બરાબર. આપણી આ શાળા છે, આ બધું છે એ આપણે જ્યાં રહીએ છીએ એ આપણો પૃથ્વીનો એક નાનકડો ભાગ છે. આપણે જો છેડો ગોતવા જઈએ તો આપણને ન મળે, બરાબર. પણ આપણે એના ચિત્રો દ્વારા, એના ફોટા દ્વારા આપણે જાણી શકીએ કે આપણી પૃથ્વી છે કેવી છે? ગોળ છે. તેના પરથી આપણે આકૃતિ પરથી આપણે જાણી શકીએ છીએ કે આપણી પૃથ્વી છે કેવી છે? ગોળ છે. ખ્યાલ આવે? નાનકડો ભાગ હોય છે, આ કારણે પૃથ્વી ગોળ છે તેવો ખ્યાલ આવી શકતો નથી. તમે ક્યારે તૂટી ગયેલું માટલું જોયું છે? હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારે તમારા ઘરે માટલું હશે, બરાબર. આપણે પાણી પીવાનું ભરીએ છીએ, શામાં ભરતા હોય છે? માટલામાં. તો આ માટલું જ્યારે તૂટી જાય છે એ તૂટેલા માટલાને તમે જોયું હશે, બરાબર. તો કે તમે ક્યારે આવું તૂટી ગયેલું માટલું જોયું છે? તેનો એક નાનકડો ટુકડો હાથમાં લઈએ. હવે તેનો એક નાનકડો ટુકડો આપણે હાથમાં લઈએ તો આખું માટલું ગોળ હશે એવો ખ્યાલ આવી શકતો નથી. આપણે એ નાનકડા ટુકડા પરથી આપણને આખું માટલું ગોળ હશે તેવો આપણને ખ્યાલ આવી શકતો નથી. આમ પૃથ્વીના નાનકડા ભાગ ઉપર ઊભા રહીને જોવાથી આપણે આખી પૃથ્વી ગોળ જણાતી નથી. આમ આપણે ગામ કે શહેરમાં આપણે, બરાબર, ઊભા હોય તો આપણને આખી પૃથ્વી ગોળ છે એવું દેખાતું નથી, એટલે એવો ખ્યાલ આપણને આવતો નથી. પરંતુ હવે અવકાશ અને ચંદ્ર પરથી લીધેલા ફોટા, પરંતુ આપણે ચંદ્ર ઉપર જે અવકાશયાત્રીઓ ગયા હતા તે વૈજ્ઞાનિકોએ તેના ફોટા પાડ્યા છે, પૃથ્વીના ફોટા લીધા છે. તેના પરથી આપણે તે ફોટા ચંદ્ર પરથી તેમને લીધા છે એ ફોટોગ્રાફ ઉપરથી આપણે કહી શકીએ કે પૃથ્વીના ગોળ હોવા વિશે કોઈ શંકા નથી. એટલે કે તે ફોટા પરથી આપણે કહી શકીએ કે પૃથ્વી ગોળ છે, એટલે કોઈ શંકા નથી. આગળ વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 50 પર જો. પૃથ્વી દડા જેવી ગોળ નથી. મેં કીધું ને કે પૃથ્વી છે આપણી એ દડા જેવી ગોળ નથી, પરંતુ કેવી છે? કે નારંગી જેવી ગોળ છે. કેમ નારંગી જેવી? તો કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બંને ધ્રુવો તરફથી કેવી છે? ચપટી છે. વિષુવવૃત્ત આગળથી કેવી છે? ફૂલેલી છે. એટલે કે આપણી પૃથ્વી છે એ દડા જેવી ગોળ નથી પણ એ નારંગી જેવી ગોળ છે. પ્રશ્ન પૂછાય કે આપણી પૃથ્વી કેવી છે? બરાબર, તો કેવી છે? કે નારંગી જેવી ગોળ છે, બરાબર. અથવા તો ખાલી જગ્યા પૂછાય કે પૃથ્વી ખાલી જગ્યા જેવી ગોળ છે, તો કોના જેવી? તો કે નારંગી જેવી ગોળ છે, બરાબર. તો કે દડા જેવી ગોળ નથી પણ તે નારંગી જેવી છે. પૃથ્વી ધ્રુવ પ્રદેશો આગળથી જરા ચપટી, એટલે કે અહીંયા જે ઉપરનો ભાગ છે શું કહેવાય? ઉત્તર ધ્રુવ અને નીચેનો જે ભાગ છે શું કહેવાય? દક્ષિણ ધ્રુવ. એટલે કે ધ્રુવ આગળ, ઉત્તર ધ્રુવ આગળથી થોડી ચપટી અને દક્ષિણ ધ્રુવ આગળથી પણ ચપટી. એટલે કે ઉત્તર ધ્રુવ આગળથી જરા ચપટી અને વિષુવવૃત્ત આગળથી થોડી ફૂલેલી છે. વિષુવવૃત્ત ક્યાં આવેલું
પૃથ્વીનો જે આ મધ્ય ભાગ છે, વચ્ચેનો જે ભાગ છે એ કેવો છે? મોટો છે. આગળ વિષુવવૃત્ત આગળથી થોડી ફૂલેલી છે. ધ્રુવવૃત્ત કરતા પૃથ્વીનો મધ્ય ભાગ મોટો છે. આપણે તો હવે પૃથ્વીનું ઘનફળ અને વજન પણ જાણી શક્યા છીએ. આપણે ઘનફળ અને વજન પણ જાણી શક્યા છીએ પૃથ્વીનું. તો કે પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળાનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જો આપણે પૃથ્વી વિશે જાણવું હોય, બરાબર, તો આપણે તેના આ પૃથ્વીનો જે ગોળો છે તેના પરથી આપણે સમજી શકીએ છીએ કે તેને આપણે જે અથવા તો ફોટો હોય અથવા તો પૃથ્વીનો જે ગોળો છે તેના પરથી આપણે પૃથ્વી વિશે જાણકારી મેળવી શકીએ છીએ. જો પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે પૃથ્વીનો ગોળો કેવો છે? એક બાજુથી નમેલો દેખાય છે ને. આપણે પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળાને સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આપણે સાધન તરીકે પૃથ્વીનો ગોળો લઈએ છીએ તેનો અભ્યાસ કરવા માટે, બરાબર. આગળ તેની ઉપર દુનિયાનો નકશો દોરેલો હોય છે. આ પૃથ્વીનો ગોળો છે, બરાબર, તેની ઉપર શું દોરેલો છે? દુનિયાનો નકશો દોરેલો હોય છે. સાહેબ પૃથ્વી આપણે અત્યારે અહીંયા ઊભા છે, બરાબર, પૃથ્વી પર, પણ આપણને દેખાય ને દુનિયાનો નકશો, પણ આ જે પૃથ્વીનો જે ગોળો છે તેની આકૃતિ છે તેના ઉપર દોરવામાં આવે છે. તેની અંદર આપણે જાણી શકીએ કે પૃથ્વીના ગોળા ઉપર દુનિયાનો નકશો પણ દોરવામાં આવ્યો છે. આગળ પૃથ્વીના ગોળાને સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેની ઉપર દુનિયાનો નકશો દોરેલો હોય છે. તેમાં ભૂમિખંડો, મહાસાગરો તથા મહત્વના વૃત્તોના નામ લખેલા હોય છે. તો આ પૃથ્વીના ગોળા ઉપર શું આવેલું છે? ભૂમિખંડો એટલે કે ખેતીનો ભાગ હોય, બરાબર, ખેતી કરતા હોય તે. મહાસાગરો એટલે કે પાણીનો જે ભાગ હોય, પાણીવાળો વિસ્તાર એટલે કે મહાસાગરો. બીજું શું? તથા મહત્વના વૃત્તોના નામ લખેલા હોય છે. આગળ પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે. આ પૃથ્વીનો ગોળો છે એ શું છે? પ્રતિકૃતિ એટલે કે તેની આકૃતિ છે. આ પૃથ્વીનો ગોળો છે એ તેની પ્રતિકૃતિ છે એટલે કે તેની આકૃતિ છે. પૃથ્વીના ગોળા ઉપર તમે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બતાવી શકો છો. એટલે કે પૃથ્વીના ગોળા પરથી આપણે જાણી શકીએ છીએ કે આ ઉત્તર ધ્રુવ છે અને આ દક્ષિણ ધ્રુવ છે. એમ પૃથ્વીના ગોળા પરથી આપણે જાણી શકીએ છીએ કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ક્યાં આવેલું છે. આગળ પૃથ્વીના ગોળા પરથી પૃથ્વીના ગોળા પરથી તમે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બતાવી શકો છો. પૃથ્વીના ગોળા પરથી પૃથ્વી એક તરફ નમેલી છે તે જાણી શકો છો. હવે જો પૃથ્વીના ગોળા પરથી આપણે જાણી શકીએ છીએ કે પૃથ્વી છે આપણી એ એક બાજુથી નમેલી છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈશું ધ્રુવનો તારો. હવે ધ્રુવનો તારા વિશે આપણે જોઈએ તો કે અવકાશમાં એક તારો એવો છે કે જે હંમેશા આકાશમાં એક જ દિશામાં એક જ સ્થળે દેખાય છે. હવે જો અવકાશની અંદર એક એવો તારો છે જે આકાશમાં હંમેશા એક જ દિશાએ અને એક જ સ્થળે દેખાય છે. હવે એ કયો તારો છે? તો કે ધ્રુવનો તારો, બરાબર. તો પછી એ તારાને શોધવા અને ઓળખવો કઈ રીતે? હવે આ ધ્રુવના તારાને આપણે ઓળખવું હોય તો એ કઈ રીતે ઓળખી શકીએ? તો કે આ ધ્રુવના તારાને સપ્તર્ષિ તારકના ઝુમખાની મદદથી સરળતાથી આપણે શોધી શકીએ છીએ. એ કેવી રીતના? તો કે સપ્તર્ષિ તારકના ઝુમખાની મદદથી આપણે કેવી રીતના સરળતાથી? તો કે 7 તારાઓનું જે ઝુમખું હોય, બરાબર, આમ, તો આની મદદથી આપણે આમ સીધો આવેલો છે એ ધ્રુવનો તારો. તેના આ સપ્તર્ષિ જે તારાનું ઝુમખું છે, 7 તારાઓનું ઝુમખું, તેની મદદથી આપણે સરળતાથી શું જાણી શકીએ છીએ? ધ્રુવનો તારો આપણે ઓળખી શકીએ છીએ. એટલે કે આ ધ્રુવના તારાને સપ્તર્ષિ તારકના ઝુમખાની મદદથી સરળતાથી આપણે શોધી શકીએ છીએ જે સીધો આવેલો છે. સપ્તર્ષિના આગળના 2 તારાને જોડતી કાલ્પનિક રેખાની દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારો તેમને દેખાય છે. એટલે કે આ તારા જે 7 તારાઓનું ઝુમખું છે એ તારાને આમ આગળ વધતા તમને તેજ તારો છે, બરાબર, ચમકતો તારો જે દેખાશે એ તારો કયો છે? ધ્રુવનો તારો છે. એટલે કે બસ આ એક ધ્રુવનો તારો આપણને દેખાશે. તેજસ્વી તારો તમને દેખાશે, બસ એ જ એક ધ્રુવનો તારો છે. દરિયાઈ સફર કરનાર કે રણમાં મુસાફરી કરનાર લોકો ધ્રુવનો તારો સહેલાઈથી શોધી કાઢે છે. કયા લોકો? તો કે દરિયાઈ જે
મુસાફરી કરનાર અને બીજું કેમ તો કે રણમાં મુસાફરી કરનારા જે લોકો છે તે આ તારાને સરળતાથી શોધી કાઢે છે. આગળ એ તારો જે દિશામાં દેખાય તે દિશા ઉત્તર દિશા છે. હવે આ તારો જે ધ્રુવનો તારો છે એ દેખાય છે એ દિશા કઈ ગણાશે? ઉત્તર દિશા ગણાય છે. એટલે કે ધ્રુવનો તારો છે આપણને ઉત્તર દિશા તરફ દેખાય છે. એટલે કે જે દિશામાં દેખાય તે દિશા ઉત્તર દિશા છે. આ તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જ દેખાય છે. હવે આ તારો છે આ આપણને કઈ પૃથ્વીના કયા ગોળાર્ધમાં દેખાય છે? તો કે આ ઉત્તર ગોળાર્ધ છે બરાબર, ઉપરના ભાગમાં. અહીંયા આ પૃથ્વી છે તો આ પૃથ્વીના ઉપરના ભાગમાં એટલે આ ઉત્તર ગોળાર્ધની અંદર આપણને ધ્રુવનો તારો જોઈ શકીએ છીએ. એટલે કે ઉત્તર ગોળાર્ધની અંદર આપણે જોઈ શકીએ છીએ. તેની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળ આકારને લીધે દક્ષિણ ગોળાર્ધમાંથી જોઈ શકાતો નથી. તે એક જ સ્થાને હોવાના કારણે સ્થિરતાના કારણે આપણે આ દક્ષિણ ધ્રુવ તરફ જોઈ શકાતો નથી. એટલે દક્ષિણ ધ્રુવમાં જોઈ શકાતો નથી, ઉત્તર ધ્રુવની અંદર જ આપણે જોઈ શકાય છે. એટલે કે તેની સ્થિરતા અને આકારના લીધે દક્ષિણ ગોળાર્ધમાંથી આપણે જોઈ શકાતો નથી. એટલે કે અહીંયા જોઈ શકાતો નથી, અહીંયા જોઈ શકાય છે. હવે જુઓ અક્ષાંશ અને રેખાંશ. હવે આપણે આયા અક્ષાંશ અને રેખાંશ. હવે અક્ષાંશ અને રેખાંશ એટલે શું? તો આપણે જોઈશું અક્ષાંશ. તો જો પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ છે. હવે આ પૃથ્વીનો ગોળો છે બરાબર, તેની ઉપર આ આડી અને આ ઊભી જે કાલ્પનિક જે રેખાઓ છે તેને શું કહેવામાં આવે છે? અક્ષાંશ અને રેખાંશ તરીકે ઓળખવામાં આવે છે. તો કે પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ છે, પરંતુ આ કાલ્પનિક રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈપણ સ્થળનું ચોક્કસ સ્થાન અને સમય જાણી શકાય છે. હવે જો આ પૃથ્વીના જે આડી અને ઊભી જે રેખાઓ છે તેના પરથી આપણે પૃથ્વીનું સ્થળ કોઈપણ સ્થળનું આપણે અંતર જાણી શકીએ છીએ બરાબર. કે આ બંને વચ્ચેનું અંતર કેટલું છે, આ બંને વચ્ચે અંતર કેટલું છે તેના વિશે આપણે જાણકારી પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે કે સમય અને સ્થાન વિશે આપણે જાણી શકીએ છીએ બરાબર. આગળ જમીન પર આ રેખાઓ હોતી નથી. હવે જો પૃથ્વીના ગોળા ઉપર જે આ ઊભી અને આડી રેખાઓ દેખાય છે એ આપણે અત્યારે જમીન પર જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણને દેખાતી નથી, પરંતુ શામાં દેખાય? ખાલી આપણે જે ચિત્ર છે નકશાની અંદર જ આપણે પૃથ્વીના ગોળા ઉપર જ જોઈ શકીએ છીએ. એટલે કે જમીન પર જોઈ શકાતી નથી. ખાલી ચિત્ર એટલે કે આકૃતિની અંદર જ આપણે નકશાની અંદર જ જોઈ શકીએ છીએ. આગળ અક્ષાંશ જોઈશું. પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે. ખરી તો કે આ પૃથ્વીનો ગોળો છે તેની ઉપર જે આ આડી રેખાઓ દોરેલી છે તેના કયા નામે ઓળખવામાં આવે છે? અક્ષાંશના નામે ઓળખવામાં આવે છે. પૂછાય કે પૃથ્વીના ગોળા ઉપર આડી કાલ્પનિક રેખા દોરેલી છે તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે અક્ષાંશ. કયા? અક્ષાંશના નામે ઓળખવામાં આવે છે. એટલે કે પૃથ્વીના ગોળા ઉપર આડી જે લીટીઓ દોરેલી છે તેને આપણે અક્ષાંશ કહીશું બરાબર. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પૃથ્વીની સપાટી પરના કોઈપણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય તેટલો તે સ્થળનો અંશ બને છે. એટલે કે આ બંને જે છે પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ બંનેને સરખા ભાગે જોડવામાં આવે છે. પૃથ્વીના બે સરખા ભાગ ક્યાંથી થાય છે? તો કે વિષુવવૃત્ત આગળથી ક્યાંથી થાય છે? વિષુવવૃત્ત છે એ પૃથ્વીના બે સરખા ભાગ પાડે છે. આગળ અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા 181 છે. હવે આ અક્ષાંશ વૃત્તોની સંખ્યા, અક્ષાંશ વૃત્તો એટલે કે આ હવે જે આ અક્ષાંશ વૃત્તો છે આ આડી જે લીટી છે આ પૃથ્વીના ગોળા ઉપર એટલે કે આની સંખ્યા કેટલી છે? તો કે 181. કેટલી છે? 181. પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો કે પૃથ્વીના ગોળા ઉપર જે આડી કાલ્પનિક રેખાઓ દોરેલી છે તેની સંખ્યા
સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો 181 છે એટલે કે અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા 181 છે બે અક્ષાંશ વૃત્તોનો વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર આશરે 111 કિમીનું અંતર હોય છે એટલે કયું તો કે આ બંને વચ્ચે કેટલું હોય છે 111 આ અને આ બંને અક્ષાંશ હોય જ્યારે જે પૃથ્વીના ગોળા ઉપર આવે આ બંનેનું જે અંતર છે બંને વચ્ચેનું અંતર કેટલું છે 111 જેટલું અંતર હોય છે એટલે બંને વચ્ચેનું જગ્યા કેટલા અંતર હોય છે એટલે 111 જેટલું હોય છે બંને વચ્ચેનું અંતર એટલે કે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે પૃથ્વીની સપાટી પરના કોઈપણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય તેટલો જ તે સ્થળનો અક્ષાંશ બને છે અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા કેટલી છે 181 કઈ જે આની છે તે બરાબર અને બે અક્ષાંશ વૃત્તોની વચ્ચે વાસ્તવિક બે અક્ષાંશ આ બંને વચ્ચેનું અંતર કેટલું છે તો કે 111 યાદ રાખજો બરાબર હવે જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો અક્ષવૃત્ત હવે અક્ષવૃત્ત એટલે શું તો કે પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધના વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ અને પશ્ચિમ હવે પૂર્વ અને પશ્ચિમ કયું છે આ જે ઉત્તર અને દક્ષિણ બંને ધ્રુવો છે પણ પૃથ્વીના ગોળા ઉપર પશ્ચિમ પૂર્વ અને પશ્ચિમ આ બંને ગોળાર્ધના જે બે સરખા ભાગ થાય છે બરાબર હવે આ બંનેને સરખા કોણ એટલે કે બંનેને સરખા કોણાંકમાં જોડનારને શું કહેવામાં આવે છે અક્ષવૃત્તના નામે ઓળખવામાં આવે છે જે બે સરખા ભાગ પાડે છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના બંનેના બે સરખા ભાગ પાડે છે બંનેને આમ જોઈન કરતું જોડતાને શું કહેવામાં આવે છે અક્ષવૃત્તના નામે ઓળખવામાં આવે છે જે વિષુવવૃત્ત છે બરાબર વચ્ચે આગળ પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય એટલે કે વિષુવવૃત્તથી સરખા અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ અને પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહેવામાં આવે છે આ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહેવામાં આવે છે જે બે બંનેના જુદા ભાગ પાડે છે અને પછી તેને જોઈન્ટ કરતા એટલે જોડનારને શું કહેવામાં આવે છે અક્ષવૃત્તના નામે ઓળખવામાં આવે છે હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન જોઈશું નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પહેલો પ્રશ્ન છે ઉલ્કા કોને કહે છે બોલો વિદ્યાર્થી મિત્રો આ મેં તમને સમજાવ્યું કે ઉલ્કા કોને કહે છે તો કે પથ્થરના નાના જે ટુકડાઓ છે ટુકડા અથવા તો ગ્રહોનો જે નાનો જે ભાગ છે તેને ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે બરાબર ઉલ્કા એટલે કે તારો ફળ્યો તે નહીં બરાબર પણ શું જે પથ્થર છે એ પથ્થરને જે નાના જે પથ્થરના ટુકડા છે એ પૃથ્વીની નજીક આવવાના કારણે ઘર્ષણના કારણે શું થાય તે જ મોટો રિસોર્ટો થાય છે અને આ તે જ મોટા રિસોર્ટના કારણે એ ઉલ્કા છે જમીન પર પાડે છે કેટલીક ઉલ્કાઓ છે જે પૂરેપૂરી નથી સળગતી પણ શું થાય છે અધૂરી સળગેલી હોય છે અને જમીન પર પડવાના કારણે શું થાય છે મોટો ખાડો પાડી દે છે આવું એક સૌરાષ્ટ્રનું જે કોઈના સરોવર છે એ તેનું જ બનેલું છે શાનું તો કે ઉલ્કા પડવાના કારણે તે બનેલું મનાય છે એટલે કે આ ઉલ્કા કોને કહે છે તો કે પથ્થરના જે નાના ટુકડા છે અથવા તો ગ્રહોના જે નાનો જે ભાગ છે તેને ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે બરાબર પરીક્ષામાં પૂછાય તો તમને આવડવું જોઈએ બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આગળ બીજો પ્રશ્ન છે ધ્રુવના તારાને કેવી રીતે શોધી શકાય છે તો કે ધ્રુવના તારાને આપણે શોધવું હોય બરાબર તો કેવી રીતે આપણે શોધી શકીએ તો કે સપ્તર્ષિ એટલે કે સાત તારાઓના ઝુમખાના મદદથી આપણે જે ધ્રુવનો તારો છે સરળતાથી આપણે શોધી શકીએ છીએ તારી મદદથી સપ્તર્ષિ જે સપ્ત એટલે સાત તારાઓનું જે ઝુમખું છે તેની મદદથી સીધી જ રીતે આપણે સીધી દિશામાં જોઈએ તો એ દિશામાંથી આપણે શું દેખાય છે આ તારો ધ્રુવનો તારો છે એ ઉત્તર ધ્રુવમાં આપણે
આપણે જોઈ શકીએ છીએ. એટલે ઉત્તર ગોળાર્ધની અંદર આવેલો છે, દક્ષિણ ગોળાર્ધમાં નથી દેખાતો પણ ઉત્તર ગોળાર્ધની અંદર આપણે આ ધ્રુવનો તારો છે એ જોઈ શકીએ છીએ. ત્રીજું છે નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે? બરાબર, નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે એ પણ મેં તમને સમજાવ્યું. હવે કેટલા નક્ષત્રો છે તો કે 27 નક્ષત્રો છે. હવે આપણે નક્ષત્રો જાણવા હોય તો એ મુશ્કેલ ભર્યું છે. બધા નક્ષત્રોની સંખ્યા આપણે જાણી શકીએ છીએ પણ તેમના નામ આપણને મુશ્કેલી પડે છે યાદ રાખવા. તો એ નામ આપણે જાણવા હોય તો વારંવાર તેનો અભ્યાસ કરવામાં આવે, સમજવામાં આવે, તેને જોવામાં આવે, વાંચવામાં આવે તો આ નક્ષત્રો જે છે 27 થી આપણે સમજી શકીએ છીએ અને જાણી શકીએ છીએ. બરાબર, તો આ નક્ષત્રોની સંખ્યા છે એ કેટલી છે? 27 આવેલી છે. પાંચમો પ્રશ્ન છે, ચોથો પ્રશ્ન છે કુલ અક્ષાંશ વૃત્તોની સંખ્યા કેટલી છે? હવે કઈ કુલ અક્ષાંશ વૃત્તોની કીધી છે? તો કયા અક્ષાંશ વૃત્તો? જ્યાં પૃથ્વી પર આડી આકૃતિ દોરેલી છે કાલ્પનિક રેખાઓ. બરાબર, કઈ? તો કે જે આડી આ કાલ્પનિક રેખાઓ દોરેલી છે એની સંખ્યાની વાત કરેલ છે. તો એ સંખ્યા કેટલી છે? તો કેટલી છે? 181. એટલે કે કુલ અક્ષાંશ વૃત્તોની સંખ્યા 181 છે. કેટલી છે? 181. બરાબર, પરીક્ષામાં પૂછાય તો તમને આવડવું જોઈએ. આગળ છે પાંચમો પ્રશ્ન, સૌરાષ્ટ્રમાં ધજાડા પાસે ખરેલી ઉલ્કાનું વજન કેટલું હતું? હવે જો સૌરાષ્ટ્રની અંદર ધજાડા ગામ આવેલું છે, ત્યાં આ સૌરાષ્ટ્રમાં ધજાડા પાસે શું ખરી હતું? ઉલ્કા ખરી હતી. હવે એ ઉલ્કા ખરી હતી તેનું વજન કેટલું હતું? તો કે 40 કિલોગ્રામ જેટલું હતું. કેટલું હતું? તો કે 40 કિલોગ્રામ જેટલું હતું. શું પડવાના કારણે? તો કે ઉલ્કા. શાનું વજન? તો કે ઉલ્કાનું વજન છે એ 40 કિલોગ્રામ જેટલું હતું. કેટલું? 40 કિલો. બરાબર, હવે જો યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાઓ આપેલી છે 3. પહેલી ખાલી જગ્યા છે મહારાષ્ટ્રનું ખાલી જગ્યા સરોવર ઉલ્કા પડવાથી જ બનેલું છે. કયું? મેં તમને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રનું કોયના સરોવર છે એ શું પડવાથી બનાવેલું છે? તો કે ઉલ્કા પડવાથી જ બનેલું છે. કયું? તો કે કોયના સરોવર. બરાબર, હવે બીજો પ્રશ્ન છે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને ખાલી જગ્યા કહેવાય છે. કઈ? આ જે આડી કાલ્પનિક રેખાઓ છે તેના કયા નામે ઓળખવામાં આવે છે? અક્ષાંશ વૃત્તના નામે ઓળખ. બીજી ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો, જો કે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને ખાલી જગ્યા કહેવાય છે. કઈ? તો કે આ પૃથ્વી પર જે આડી કાલ્પનિક રેખાઓ છે તેને કયા નામે ઓળખવામાં આવે છે? મેં તમને સમજાવ્યું. કયા? તો કે અક્ષાંશ વૃત્તના નામે ઓળખવામાં આવે છે. કઈ? તો કે જે આડી જે કાલ્પનિક રેખાઓ છે તેને. હવે ત્રીજું છે પૃથ્વી ખાલી જગ્યા જેવી ગોળ છે. કેવી? દડા જેવી? તો કે ના. કોના જેવી? તો કે નારંગી જેવી ગોળ છે. તો તમારે વિદ્યાર્થી મિત્રો આ પુસ્તકમાં 5 પ્રશ્ન અને આ 3 ખાલી જગ્યા છે એ 2 વાર લખીને લાવવાનું